શું તમે ક્યારેય વિચાર્યું છે કે ધરતી પર વારંવાર અવતાર માત્ર ભગવાન વિષ્ણુ જ કેમ લે છે? હકીકતમાં મિત્રો, આ બ્રહ્માંડમાં 3 મહાશક્તિઓ છે. બ્રહ્મા સૃષ્ટિ રચે છે, શિવ સંહાર કરે છે અને ભગવાન વિષ્ણુ પાલન કરે છે. ભગવાન બ્રહ્મા અને ભગવાન શિવને પ્રસન્ન કરવું સહેલું માનવામાં આવે છે, એટલે ઘણા રાક્ષસો કઠોર તપસ્યા કરીને તેમની પાસેથી વરદાન પ્રાપ્ત કરે છે. પરંતુ ભગવાન વિષ્ણુ ક્યારેય અધર્મના પક્ષમાં વરદાન આપતા નથી. તેઓ ભક્તિ નહીં, ધર્મ જુએ છે. તેઓ શક્તિ નહીં, ન્યાય જુએ છે. જ્યારે રાક્ષસો વરદાન પામી અહંકારમાં ડૂબી જાય છે અને ધરતી પર ધર્મનો નાશ થવા લાગે છે, ત્યારે ભગવાન વિષ્ણુ પોતે શ્રી રામ, શ્રી કૃષ્ણ, નરસિંહ, વરાહ જેવા અવતાર ધારણ કરીને અધર્મનો અંત કરે છે. એટલે જ ધર્મની સ્થાપનાના માટે દરેક યુગમાં અવતાર માત્ર ભગવાન વિષ્ણુ જ લે છે. રામ, કૃષ્ણ, નરસિંહ, તમારો પ્રિય ભગવાન વિષ્ણુનો અવતાર કયો છે? કોમેન્ટમાં લખો.